આ પારો કરવાના ઢગલા કરે એવા હું અલ્યા જોર આવે છે જોર તો નહીં આવતું પણ ભૂલી જાય. હલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈસ આપણે ગવાનું એ બધું કોમ પટી ગયું, આપણે ગાર પણ વટાઈ ગયો અને ગાઈસ આજે 2 દાડા એરંડોમાં પાણી પણ વાળી દીધું. એ વિડીયો બનાવવાનું સેટિંગ નહોતું થયું. એ આજ ગાઈસ વરિયાળીમાં પાળા કરવાના છે. જેમ કે વરિયાળીના ડોકા નમી જાય છે તે પાળા કરવાના છે. જો ગાઈસ કાલ જાગ્યા આવી હતી, આપણે એરંડો પાણી ચાલુ થયું, જાગ્યા આવી હતી, બધો ગોદરો અને ડાબડાને ધોઈ નાખી દો. તો જો ગાઈસ પપ્પા બધો લઈને આવી ગયા છે હેતમ. જો ગાઈસ જો કાં તો એવું ગુડ મોર્નિંગ એ ને લે ગુડ મોર્નિંગ, જય માતાજી. જો ગાઈસ પપ્પા બધો લઈને આવી ગયા છે. શું બધું જો ગાઈસ કાલ આપણે એરંડા બેરંડા પડી દીધા, એરંડા ઉતારવાનું ચાલુ કરી દે. એકદમ પપ્પાએ આટલા ઉતાર્યા ને હજી ખરું હોશ કઈ બીજા ઉતાર ને બોલ હેડા બેટા પી જાય એ પાડ્યો બધા. તો જો ગાઈસ પપ્પા બર્થડે બધા જાય કર કીકા બર્થડે થી બર્થડે બધા જાય અને મને હું બે હેડા બેટા પિતા મમ્મી જઈ કર. તો જો ગાઈસ પાળા બોધવાના હતા તો ઘડિયાળીમાં બાબરા બાબરા લઈને આવીએ છીએ ગાઈસ આપણે ખેતરમાં. તો કે વરિયાળી આછી છે, પપ્પા की पारा बोध दिए, कभी चलो आज बोध दिए पारा. जो जागी तो चालू करिए तो जागी ने वारो लीधो. जागे गुड मॉर्निंग શું કરી છે? વરિયાળીનું મુહૂર્ત કરી દીધું ગાઈસ આજ જાગી વાળે. તો ચલો ગાઈસ આપણે વરિયાળીના પારા બોધાઈ જઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. હા તો જો ભાઈ સુરત દાદા પણ ઉગી જશે. બધાને ફરીથી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો ગારે વટાઈ ગયો કમ્પ્લીટ, ચાલુ કરી દીધું પારા બોલો. પપ્પા એક દર બોજ્યા હતા થોડા. જો ને હું તે બોધાવ બેટા હેડો ઊભો થો, ઊભો થો ને હું વિડીયો બનાવે ઊભો થા. કોમ કર. આ પારો કરવાના ઢગલા કરે એવા હું અલ્યા જોર આવે છે જોર તો નહીં આવતું પણ ભૂલી જાય. તો જો ગાઈસ પપ્પા એ બાદ પતિ છે જાગ્યા બાદ બધા અરે તે પાડી બોતો ને અમે વિડીયો ઉતારતા હોય ગોડાતું જ નહીં. પાવલી છે ગુડ આગળ ને અમે પાવરો મેલ છે હમણાં બેરામ. તો દોસ્તો અડધો પારીઓ બોજો. જો ભાઈ અડધો બોજ દીધા, પારા કરી દીધા પારા. જો આટલું પારા કઈ ના હે અને 1 2 3 4 રૂપિયા બાકી મળ્યો. જાગી છું પારા કરે થઈ ગયા, થાકી જાય મોટા પાળા કર્યા. તો ગાઈસ આટલું પાળા થઈ ગયો. પપ્પાને દવા નહોતું દળાવવા, પપ્પા કે મારે દળાવા જવું છે. પપ્પા મમ્મી અને નેહું બધા ઘેર જો જાગીને બેસીએ તે કીધું અમે તો બાકી જે નાખીને અમે ઘેર જઈએ. તો ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો. જો સારું લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. પણ એને બધી નહીં જાજો ગાઈસ. થાકી જાય ગઈ તો સલાહ શેકા હો તું કે કેમ 12 વાગ્યા કાલ નાખી આમ કેટલું બાકી તો ગઈ આટલું બાકી મેલી તમે જો 2 2 4 2 6 2 8 બાકી છે. આ રીતના ખાઈ જુ ગાઈસ
આટલું બાકી છે અને આ નખાઈ ગયું હે બાટલું લે દે. તો જો ગઈ આવા પાળા કર્યા છે બુ અને બુ જો ગઈ વરિયાળી નમી ના હતા એટલા માટે ગાઈ જાય મોજ. અરે એમાં સંપલ આ પડે વાપર. તો જો ગાઈ જાય જીવો મો હું આપવાની જાગો લસકા બાજરી જવું તું ગાઈ જાય જીવો મો જવું આપવાના. જો ગાઈ જાય આપણા એરંડા જે ગાય તો મોટા મોટા એરંડા છે. જો ગાય બાજુના એરંડા આ લેટ વાયેલા હતા ક્યારે આ લેટ વાયા હતા એટલે ને હું તો જુએ છે આ પેલો છે. તો ગાઈ આપણે પહેલાં વાયા હતા એરંડા કીધું ને હું ઘેર ગયો અને હું તો રહ્યો માન બે માહોને આયા યાર વધી સીધા જતા. તો જો ગાય આપણે શાપ પટી ગયા એખરા જો ગાય ઓ મજા ગઈ એખરા જોરદાર છે ને જો ગાય. તો જો ગાય સર શાપ કપા પટી જાય વેણી કાઢી વારું કાલ હોત ના વેણી રે. મમ્મીઓને પોટલું બોટલું કહીને મેળ્યું છે કમ્પ્લીટ. હેડા છો દાંતેરું કહેતી મમ્મી. તો જો ગાઈ આપણા આ એરંડા એક નંબર થયા હતા. કાલ પી ના જો આ એરંડા પેલા એરંડા કાલ પી જા ગઈ. જો પોટલું પાઈ હેડા પોટલું કહે તો પોટલી કરી જાય પોટલી કરી. જો ગાઈ આપણા ઘઉં ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયા છે. જો ગાઈ જો કમ્પ્લીટ આવી ગયા ઘઉં પારીઓ ઢોક કાઢી છે કુદી પારીઓ ઢોક કાઢે વચ્ચેમાં પણ ઉગી જાય ને છેલ્લે કમ્પ્લીટ થઈ જાય કમ્પ્લીટ ઘઉં થઈ જાય ના જાય. તો ગાઈ અત્યારે આપણે વરિયાળીમાં પારીઓ નાખવાના હતા એ અડધો પારીઓ નાખ્યો અને થોડો બાકી મેળ્યો તે કાલ સવારે નાખ્યું. અને ઘઉં કમ્પ્લીટ ઉગી જશે એરંડા બેરંડા બધું કોમ પટી ગયો. વરિયાળી પારીઓ બાકી છે અને ગાર ભેગું કંઈ કઢાવવાનો. તો ગાઈ વિડીયોમાં બસ આટલું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ બધાને જય માતાજી.